જીવોત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાયનો સમા બ્રહ્માંડ કોટી માયાકાર રવિ શશી સુરગણો આજ્ઞાનલોપેક્ષણ એવા અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી બધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વસું એસી જ્ઞાન યોગીરાજ ગુરુને નિત્યેન. સાધક સાધનાના માર્ગે ચાલે તે પહેલા એનું જીવન શિક્ષાપત્રી પ્રમાણે વ્યવસ્થિત હોવું જોઈએ. શિક્ષાપત્રી સાચા માનવ બનવા માટેનું અદ્ભુત શાસ્ત્ર છે. માનવ ન થઈએ ભગવાનની દ્રષ્ટિ ન રહે. એથી પછીની વાત છે નિષ્ઠા. મહાત્મા જ્ઞાની સહિત નિષ્ઠા રાખનાર સાધક સેવક હરિભગત એ સદા સુખી થાય જ. બરોબર સમજજો. થોડો અઘરો સબ્જેક્ટ છે, ધીમે રહીને સમજવા પ્રયત્ન કરજો. નિષ્ઠા સિવાય ભગવાન તમારી સાધના શરૂ કરતા જ નથી, અથવા નિષ્ઠા સિવાય પ્રભુનો સંબંધ ક્યારે દ્રઢ થાય નહીં. એટલે મેં શરૂઆત કરી, શિક્ષાપત્રી મસ્ટ પંચવર્તમાને યુક્ત એવું જીવન. ચાડી નહીં, ચુગલી નહીં, નિંદા નહીં, ગુહ્ય વાર્તા નહીં, ગામ્ય કથા વાર્તા નહીં. એક વ્યવહારિક વાતો કરી નાખી છે માનવ બનવા માટે. આવી સામાન્ય વસ્તુ આપણા નજરમાં ન હોય તો આપણા માર્ગને યોગ્ય ન કહેવાય. શિક્ષાપત્રીમાં લખ્યું ચાડી ચુગલી અમારા હરિભક્તો ન કરવી. ચાડી ચુગલી નહીં, કોઈની નિંદા, કોઈની ગુહ્ય વાર્તા બીજાની આગળ, ગ્રામ્ય કથા વાર્તાનો આપણે કોઈ સંબંધ નથી. ભગવાન સાથેને જેને સંબંધ બાંધવો છે, દીકરો થવો છે, ભૂલકો થવો છે, ભૂલકોની યાત્રા નિરંતર કરવી છે. ભૂલકું એટલે પ્રભુને ગમતું પાત્ર. પણ જ્યાં સુધી નિષ્ઠા ન દ્રઢ હોય, મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય, હું પ્રભુનો સેવક, પ્રભુ સર્વોપરી. ભગવાનને 4 ઉપનામ મળે છે. તું સદા દિવ્ય સાકાર સ્વરૂપ અને તારા ભક્તો સદા દિવ્ય સાકાર છે. એક બધી વાત ધીમે ધીમે સમજવા પ્રયત્ન કરજો. પછી આવે છે તું કરતા હરતા. તું જ એક કરતા હરતા છે. પછી આવે છે તું હિતકારી, કોઈ દિવસ અહિત કરીશ જ નહીં. પછી આવે છે મંગલકારી. ભગવાનના 4 ગુણોનો વિચાર, એ દિવ્ય છે, એના ભક્તો દિવ્ય છે, એ હિતકારી છે, એ મંગલકારી છે. 4 ગુણમાં એક ખતરનાક શબ્દ છે કરતા હરતા. ધીમે રહીને થોડોક સમજાવવા માટે પ્રયત્ન કરું છું. અને આ શબ્દ જ્યાં સુધી સમજીશું નહીં ત્યાં સુધી ભગવાનના દિવ્ય સ્વરૂપની સાથે ક્યારે હેત થશે નહીં, સંબંધ નહીં થાય, તમે સુખી નહીં થાવ. અને સંબંધ દ્રઢ કરવા માટે કરતા હરતા શબ્દ મસ્ટ. સાધક તરીકે ખરેખર જીવવું હોય, મેં હમણાં જ કહ્યું, નિષ્ઠા સમ્યક રીતે પાકી રાખવી પડે છે. શરૂઆતમાં કહ્યું શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન વ્યવહાર, જેના ફળ સ્વરૂપે સાચા માનવ તરીકે જીવી શકીએ. માનવ થયા પછી નિષ્ઠા રૂડા સંતના શિક્ષાપત્રીમાં લખ્યું, રૂડા સાધુનો સમાગમ નિરંતર કરવો.
રૂડા સાધુનો સમાગમ નિરંતર કરવા પાછળનો હેતુ એ છે કે સંત સમાગમ સિવાય તમારા જીવમાં નિષ્ઠા પાકી નહીં થાય, અને જ્યાં સુધી નિષ્ઠા પાકી નહીં થાય ત્યાં સુધી તમે અંતરે સુખી નહીં થાઓ. ડોલરથી સુખી, વ્યવહારથી સુખી, બંગલાથી સુખી, આઈસ્ક્રીમથી સુખી, માન મોટપથી સુખી સમાજમાં દરેક વ્યક્તિ છે. હું જે વાત કરું છું આંતર સુખી. લૌકિક રીતે તમે બધા પરદેશવાળા તો સુખી જ છો, ત્યાં રોટલાની તો માથાકૂટ છે જ નહીં, બધું મફતમાં મળે જ છે. સામાન્ય દાખલા કરવા બી તો ગાડી તો આવી જ જાય છે. અહીંથી કોઈ ભણેલો છોકરો ત્યાં ઉતરે તો 6 મહિને ગાડી લઈ જ લે છે. એ રીતે પરદેશવાળા બધા સુખી છે. અહીંયા જુદી ચીજ છે, કોઈનો અભાવ ના આવે જુદી ચીજ છે, દાસ થઈને વર્તવું જુદી શીખ છે, ભગવાન ના બળે જીવવું જુદી ચીજ છે. એટલે હું વતનાથ પ્રથમ 27નો એક પહેલો પેરેગ્રાફ સમજાવું છું. એ સમજ્યા સિવાય નિષ્ઠા ક્યારેક કોઈ સંજોગોમાં દ્રઢ ન થાય, અને જ્યાં સુધી નિષ્ઠા દ્રઢ ન થાય ત્યાં સુધી સંબંધ બંધાય, અને સંબંધ બંધાય ત્યાં સુધી અંતરે સુખ ન વર્તે. અંતરે સુખિયા થવું છે, આઈસ્ક્રીમથી નહીં. નિષ્ઠા જેમ જેમ થતી જાય તેમ કામ ક્રોધ લોભનો વિદાય સમારંભ યોજે ભગવાન. જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જાય તેમ તેમ તમારામાં રહેલા હઠ માન ઈર્ષાનો વિદાય સમારંભ ભગવાન યોજે. ગીતામાં કામ ક્રોધને લોભને નરકના દ્વાર કહ્યા. હઠ માન ને ઈર્ષાને ભગવાન સ્વામિનારાયણ ને ગુરુ ગુણાતીતે નરકના દ્વાર કહ્યા. કદાચ કોઈ નિષ્કર્મી હોઈ શકે, સરળ ન હોઈ શકે, નિર્માની ના હોઈ શકે, કદાચ કોઈ નિષ્કૃતિ હોઈ શકે પણ સરળ ના હોઈ શકે, નિર્માની ના હોઈ શકે. મને ક્રોધ આવતો જ નથી, અને માનમાં એ ફર્યા કરે. ખરાબમાં ખરાબ ચીજ છે માન, ખરાબમાં ખરાબ ચીજ. એમાંથી એના દીકરા દીકરીઓ હઠ, ઈર્ષા, મત્સર, મારું તારું, ખેંચમતાન, અભાવ ગુણ, એ બધા એનો પરિવાર છે. માનને કાઢવા માટેનો એક જ ઉપાય નિષ્ઠા. અને નિષ્ઠામાં એક તો તું સદા દિવ્ય સાકાર સર્વોપરી, અને તારા સંબંધવાળા સૌ દિવ્ય અને સર્વોપરી. પછીનો શબ્દ છે કરતા હરતા. બહુ મોટો શબ્દ, બહુ લાંબો શબ્દ, સબ્જેક્ટ થોડુંક સમજાવું છું, પણ એવા નિષ્ઠાવાળા થયા સિવાય છૂટકો જ નથી. આ વખતે અમેરિકા આવીને એક શિબિર 2.5 દિવસની રાખવી છે, 1.5 દિવસે રાખવી છે. એક જ શબ્દ સમજાવવાનો છું તમને હું, કરતા હરતા. ભગવાનને કરતા હરતા માનીને જીવવું, જીવનાર કોઈક વિરલ પુરુષ હોઈ શકે. ધીમે ધીમે થોડીક વાતની શરૂઆત કરું છું, સમજજો. વચનાવત વાંચું છું. પ્રથમ 28 કરતા હરતાનું વચનાવત, પ્રથમ 37 કરતા હરતાનું વચનાવત, પ્રથમ 62 કરતા હરતાનું વચનાવત, જેતલપુર 4 ને 5 કરતા હરતાનો વચનાવત. અને જ્યાં સુધી નિષ્ઠા પાકી ન થાય ત્યાં સુધી સંબંધ દ્રઢ ન થાય, સુખિયા થવાય જ નહીં. આપણે ક્યાં ક્યાં કરતા હરતા નથી માનતા એ ધીમે ધીમે સમજાવું છું. પડે પડે માનતા નથી. દિવસમાં 200-500 વખત નપાસ થતા હશું આપણે, એક વખત નહીં. 24 કલાક દરમિયાન પ્રભુની ઉપેક્ષા મનથી, વાણીથી, જીભથી અનંત રીતે થઈ જાય છે. અને એનું કારણ એટલું છે, તમે કરતા હરતા થઈ જાઓ છો, એને કરતા હરતા રહેવા દેતા નથી. હવે હું વચનાથ લઉં છું. પ્રથમ 27. આજે હું સમજાવીશ, પછી સમજાવીશ. સુખી થવા માટે એક જ શબ્દ કાફી. અને આ શબ્દ બાદ કરો, ધારો કે 4 શબ્દ છે મહિમાના, મેં એમને ફરી કહું છું તમને. નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ નિષ્ઠા. એટલે તું સદા દિવ્ય સાકાર સર્વોપરી, તારા ભક્તો સંબંધ સદા દિવ્ય સાકાર સર્વોપરી. એક ગુણ ભગવાન સ્વામિનારાયણનો. બીજો ગુણ કરતા હરતા. ત્રીજો ગુણ હિતકારી, હિત જ કરે. અને ચોથો ગુણ મંગલકારી, અક્ષરધામ તરફની યાત્રા કરાવતા જ રહે. ભગવાન પૃથ્વી પર આવે છે મંદિરો બાંધવા માટે નહીં, પણ મંદિરો એટલા માટે બાંધવા પડે, સાંભળો તમે,
કે આપણે ભજન કરીએ, પ્રાર્થના કરીએ, આરતી ઉતારીએ, દંડવત કરીએ એટલે ધીમે 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 નવધા ભક્તિવાળું શરીર થાય. નવધા ભક્તિમાં સ્થિર ન થવાય ત્યાં સુધી પરાભક્તિમાં જવાતું નથી. ધારો કે કોઈ પૂજારી છે, હવે હું તમને સમજાવું છું. એને 30 વર્ષ આરતી ઉતારી, 30 વર્ષ ઠાકોરજીના થાળ કર્યા, 30 વર્ષ દંડવત કર્યા, 30 વર્ષ ભાગા બદલ્યા, પણ એના જીવમાં નિષ્ઠા ના હોય તો વિકાસ ન થાય. પૂરું થઈ ગયું. નવધા ભક્તિ કરનાર પૂજારી અને અમારા સંતો રસોડામાં હોય ને બિચારા ખૂબ સેવા કરે. ઠંડીમાં સેવા, ઉપવાસ હોય સેવા, ઉજાગરો કરવો પડે. રાત્રે જ્યાં સ્વામિનારાયણ કેટલા વાગ્યા સુધી રસોઈ ચાલે ખબર જ ન પડે. સવારનો ઠાકોરજીનો થાળ, બપોરનો ઠાકોરજીનો થાળ, સાંજનો થાળ, બધું કરવાનું, પછી બધાને જમાડવાના અને પછી છેલ્લા જમવાના. આટલી સેવા કરે, બરોબર સમજો તમે. આટલી બધી સેવા કરે પૂજારી, આટલી બધી સેવા કરે. 5 ટાઈમ આરતી, એક ટાઈમ નહીં. પણ જો નિષ્ઠા પાકી ના હોય, વિકાસ ન પામે. અમારે નિષ્ઠાની જરૂર છે, મહાત્મા જ્ઞાની છે નિષ્ઠાની અમારે જરૂર છે, અને મહાત્મા જ્ઞાની છે નિષ્ઠાની તમારે બી જરૂર છે. એટલે હવે હું ધીમે રહીને વાત હું સમજાવવા પ્રયત્ન કરીશ. નિષ્ઠા જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી ગરીબાઈ ના આવે. નિષ્ઠા જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી દાસત્વ ના આવે. નિષ્ઠા જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી કોઈનો નિર્દોષ બુદ્ધિ દ્રઢ ન થાય. જેની નિષ્ઠા દ્રઢ એને કોઈનો અભાવ ના આવે, એ સમજાવવા માંગુ છું તમને. જેની નિષ્ઠા દ્રઢ અને ગમે તેવી પરિસ્થિતિમાં કોઈનો અભાવ નહીં, અરુચિ ભાવફેર નહીં, એ મસ્તીથી જ એના આત્માની યાત્રા ભગવાન તરફ ચાલતી જ હોય, ચાલતી જ હોય, ચાલતી જ હોય. એનો બીજો અર્થ છે, હું તમને ભૂલકુની યાત્રાની વાત કરી રહ્યો છું. પણ ભૂલકું તો થવાય કે નિષ્ઠા પાકી હોય તો. નિષ્ઠા શું? એમાં 4 શબ્દ, એમાં એક શબ્દ, એમાં સારધાર. ફરી સમજાવું છું. તું સદા દિવ્ય સાકાર સ્વરૂપ, તારા મુક્તો સદા દિવ્ય 1, કરતા હરતા 2, હિતકારી 3, મંગલકારી 4. પેલા 3 શબ્દો 20% એ પહોંચે અને કરતા હરતા 80%. એ ચારેયનું સંભુમેળું થાય તો 100% થાય. તમે સમજી લો. યોગી મહારાજ અમને કહેતા. પછી અમે ઇન્ટર સાયન્સની પરીક્ષા આપીને એક્ઝામ આપીને આવ્યા. ટાઈમે સ્વામી આવી ગયેલા. પછી સ્વામી મને કે તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા? મારી વાસમાં બાજુ મારી વાત, પછી કાંતિ, પછી અમારો જસભાઈ, પછી મહંત સ્વામી, પછી ડૉક્ટર સ્વામી, આમ બધા જ બેઠા હતા. એટલે મેં સ્વામીજીને કહ્યું, મેં 87%. ડૉક્ટર સાહેબને પૂછ્યું, ડૉક્ટર સાહેબ 95%. હા, તમે બહુ લાયા. ડૉક્ટર સ્વામીને પછી કહી દીધું 87%નો વારો સમજી જાય ને. એક જણનો પાસ થયો હતો, બીજા 2 જણા 40-45, એક જણા 60 હતો, હું 87 હતો. ડૉક્ટર સાહેબ મારા કરતા આગળ હતા, 95%. હવે સમજો વાત. આખો પ્રસંગ મને યાદ આવી ગયો. અને સ્વામી જોડે સવારે આનંદ કરીએ, પછી સ્વામીજી વાતો કરે ને પછી સ્વામીજી ટપાલ લખે. પણ સવારના પરમાં ટાવરિયા છે 5-10 મિનિટ વાતો કર્યા સિવાય પોતાની કોઈ ક્રિયા શરૂ ન કરે. શિક્ષા જ્યાં સ્વામિનારાયણ પૂજા થઈ ગઈ, ઉકારો પી લીધો, એટલે છોકરાઓ જોડે 5-10 મિનિટ બેસી આનંદ કરાવીને પછી ક્રિયા શરૂ કરે. પછી પધરામણી હોય, ખાનગીઓ હોય, બધું ઘણું હોય. પછી બાપાએ કહ્યું 5% બાકી રે. અમને બધાને કહ્યું અક્ષરધામની કોલેજમાં તો 100% માર્ક જોઈએ. સમજ્યા? જાગજો, ઉદાસ થવાની જરૂર નહીં, ચિંતા નહીં કરતા. પણ આપણે 100% લાવવા છે જ. એ 100% એટલે તું સદા દિવ્ય સાકાર સ્વરૂપ, તું કરતા હરતા, તું હિતકારી, તું મંગલકારી. પણ કઠિનમાં કઠિન છે કરતા હરતા. હું ધીમે સમજાવું છું, પહેલું હું વાંચી લઉં પછી સમજાવું છું. વચનાથ પ્રથમ 27, એનું હેડિંગ છે અખંડ ભગવાન નિવાસ કરીને રહે તેવી સમજણનું. લે, અખંડ ભગવાન નિવાસ કરીને રહે.
એની સમજણનું. આ વાતના તમે એક પેરેગ્રાફ સમજો એટલે તમારો સંબંધ વધતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય. પછી પ્રભુ વર્ણનીય બને. ભગવાન પહેલા પંચ જ્ઞાન ઇન્દ્રિયમાં વસે, પછી 4 અંતઃકરણમાં વસે, પછી આત્મામાં સંબંધ કરે, પછી આત્મામાં અખંડ થાય. એક દિવસનું કામ નથી. હવે હું વાંચું છું. સંવંત 1876 પોષ સુધી દ્વાદશી દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. માથે દોડો ફેટો બાંધ્યો હતો તથા દોડી ચોફાડ ઓઢ્યો હતો તથા કેસ પહેર્યો હતો. ઓટલા ઉપર આસમનો મુખારવિંદ રાખીને બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. ભગવાન સ્વામિનારાયણનું વર્ણન કર્યું, ક્યાં બેઠા છે, કેવું ધારણ કર્યું છે, સરસ. પરમહંસો કેટલા સરસ. વાઘા કયા કલરના, શું આમ તેમ બધું ભાગ કઈ, આ બધું એ બધું મહારાજે ધારણ કર્યું હોય. 5-4 લીટીમાં વર્ણન કરીને મૂર્તિ આપણી આગળ ખડી કરે છે. પછી શ્રીજી મહારાજ અડધ ઘડી સુધી પોતાની નાસિકાના અગ્રસામું જોઈ રહ્યા અને પછી બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વેની ઈચ્છા છે. કેટલો ફાઇન શબ્દ વાપર્યો છે. દુનિયાની 640 કરોડની જનતાને ભગવાન ભજવાની ઈચ્છા તો છે જ. કોઈ નાસ્તિક નથી. કર્મને આધીન ધીમે ધીમે નાસ્તિકતા વધતી જાય અને ગમે તેવો બારવટીયો હોય, ગમે તેવો ખૂની હોય, ગમે તેવો સ્વામિનારાયણ ભયંકર લોચ શોધવાળો હોય, ગમે તેવો માથા ભારે મશીન હોય, સમજી લો. જિંદગીમાં એક વાર તો ભગવાન એને રડાવે ને, ખરેખર સાચી વાત છે. ગમે તેવો બાદશાહ જેવો ધુરંધર, ચર્ચિલ માનો, હિટલર, એના ઇતિહાસોની તમને ખબર નથી. ભગવાન એવા માંધાતાઓને એક વાર તો રડાવે, જ રડાવતા નથી, એનું માન એને રડાવે છે. જેટલું માન છે એટલું સંબંધ કચાશ છે અને એ માન કાઢવા માટેની નિષ્ઠા અનિવાર્ય છે. એમાં હરેક પડે કરતા હરતા માનીને જીવવાનું મસ્ટ. એટલે એટલું સરસ એ વર્ણન કર્યું છે ભગવાન સ્વામિનારાયણે. એક જ વાતના તમે આ વિચારો સમજો, સર્વે કલ્યાણકારી ગુણ તમારામાં પ્રગટ થઈ જાય. એટલે કેટલું સહેલું લખી નાખ્યું. આખી ગીતા વાંચે તો સમજણ ન પડે. ભગવાન સ્વામિનારાયણ એક જ વતના આત્મા સર્વ પ્રકારે નિવાસ કરીને રહીશ. હું તમારા હૃદયના વિશે, આત્માના વિશે સર્વ પ્રકારે નિવાસ કરીને રહીશ. મારે રહેવું છે, પણ તમે આવી નિષ્ઠા પાકી રાખો. જો વધારે વાંચવાની જરૂર જ નહીં. તમારા લોકોને તો બહુ ફાયદો. આખું વતના ગોળવું એ શું કરી ખાનગી વાત છે. કોક તો વતના જુએ ચાતુર્માસમાં બધા નિયમો લે છે. વતનાનું વાંચવું, સ્વામીની વાતો વાંચી. પણ હું તો એવું માનું છું કે સમય કાઢીને થોડુંક વાંચી લેવું, થોડુંક સાંભળી લેવું. 1-2 પાન વાંચવા, અડધો કલાક ઇવન કારમાં કેસેટ સાંભળી લેવી. ખાલી સાંભળવાની નહીં, મનનચિંતન કરવાની, વિચારવાની. આ વતના હું તમને વાંચીશ, પણ આટલું જ વતના એક જ વતના તરફ નજર રાખો. તેનું ફળ શું? ભગવાન સ્વામિનારાયણ કે અમે સર્વ પ્રકારે તમારામાં નિરંતર નિવાસ કરીને રહીએ. પછી કોઈ સુખની જરૂર બીજી ખરી? સ્વયં સહજાનંદ સુખનો દાતા, સુખનું સ્વરૂપ, મંગલકારી દિવ્ય સ્વરૂપ એ જ તમારા હૃદયની છે રહે. પછી તમારે શું કરવાનું? કશું જ નહીં, દર્શન. અને એનું જ સુખ તો એવું છે, વધ્યા જ કરે, વધ્યા, કલ્પના અતીત. બધા સુખનો કંટાળો આવે. આઈસ્ક્રીમ બહુ ખાધો તો કંટાળો આવે. અતિ દોષીઓનો સહવાસ પણ કંટાળો આવે. સ્વર્ગમાં જઈને તમને મૂકી આવે તો કંટાળો આવે. ત્રિલોકીના સુખમાં તમે બેસાડે તો કંટાળો આવે. એક સહજાનંદ સ્વામી મહારાજનું સુખ એવું છે, નિરંતર વધ્યા કરે ને તમને શાંતિ, સંતોષ, આનંદ વધતો જાય. બાકીના બધા સુખ બનાવટી છે, મિથ્યા છે, ફોગટ છે, યુઝલેસ છે. બાકીના બધા સુખ આત્માને ભ્રષ્ટ કરે છે. ભગવાનની મૂર્તિ, ભગવાનની નિષ્ઠા એ તમારા આત્માને સર્વ પ્રકારે સુખી કરે છે.
અને એ આપણે થોડુંક સમજી રહેવું છે. બહુ સરસ વચના છે. આ શબ્દ એક જ નિષ્ઠાનો શબ્દ પકડીને બેસી રહેવા જેવું છે. બહુ સેવા કરે. બોચાસન એક ભગત હતા. બહુ સેવા કરે, બહુ સેવા કરે, બહુ સેવા. એટલે હું એની જાતને મારી જાતને એની સાથે હું સરખાવું. મેં કહું આના જેવી સેવા નહીં થાય. એટલી સેવા કરે, થાકે જ નહીં. રાત્રિના 3 વાગે ભર ઊંઘમાં ઉઠાડે તો હસતો ઉઠે. રાત્રિના 3 વાગે થાક્યો હોય, 1 વાગે સુવા ગયા હોય, કલાક આરામ કર્યો, જે સ્વામી જગાડો, હસતો ઉઠીને તમારી સેવા કરે. એટલો ઉમંગી. પણ જો એના જીવમાં નિષ્ઠા ના હોય તો સુખી ના થાય. આ શબ્દ અઘરો છે. હવે હું તમને ધીમે ધીમે સમજાવું છું. નિષ્ઠામાં ભગવાન સ્વામિનારાયણ અહીંયા કહે છે કરતા હરતા. પ્રથમ 37 સદા દિવ્ય સાકાર. હું દિવ્ય ને મારા મુક્તો સંબંધવાળા દિવ્ય. પ્રથમના 37 એ કરતા હરતાનું વચનાદ છે. 11 ઇલકા ભગવાન તમને બક્ષિસ આપે. અને પ્રથમ 62નું વચનાદ એ કરતા હરતાનું વચનાદ છે. એ વચનાદનો ભગવાન સ્વામિનારાયણ તમને 39 કલ્યાણકારી ગુણ બક્ષિસ આપી દે. બધું જ સુખનો સુખ એક નિષ્ઠામાં. જેતલપુર 4 ને 5 એ નિષ્ઠાના વચનાદ સુખની જ વાતો કરે છે. પણ જેના જીવમાં નિષ્ઠા, એ જ વ્યક્તિનો સંબંધ પાકો, એના જ ઉપર ભગવાનની પ્રસન્નતા ઉતરે, એ સદા સુખ્યો થાય. પણ આપણે યુદ્ધે ચડવું છે. નિષ્ઠા દ્રઢ કરવા માટે દરેક વ્યક્તિ યુદ્ધે ચડવું જોઈએ. કોની જોડે? મન જોડે, ઘરવાળી જોડે નહીં. મન જોડે યુદ્ધ ચડવાનું છે. અમને આવે છે બધું. મન તો અનંત પ્રકારના વિચારો વિચારવું છે. સ્વામિનારાયણ મનમાં અનંત પ્રકારના રાગ, અનંત પ્રકારના માન, અનંત પ્રકારની ઈર્ષા, અનંત પ્રકારની કળિયુગ, અનંત પ્રકારનો સતયુગ, અનંત પ્રકારનો દ્વાપર, અનંત પ્રકારનો તેતા, બધી ગરબડ ભેગી થઈ છે. પણ એ જેમ જેમ નિષ્ઠા પાકી થાય તેમ તેમ બધી ગરબડ સૂર્ય ઉગે જેમ આઈસ અગરવા મળે, તેમ જેમ જેમ નિષ્ઠા પાકી થાય તેમ તમારા દોષ સ્વભાવ અગરવા જ માંડે. અગરતા જાય. તમને પજવવાને સમર્થ થઈ જાય. જે મન અભાવ લેવડાવે છે, ભાવફેરમાં લઈ જાય છે, એ જ મન તમને સાથ આપી દે. તમે નપાસ થઈ શકો જ નહીં. પણ નિષ્ઠા જીવમાં પાકી હોય તો તમે આધ્યાત્મિક માર્ગે નપાસ થાવ. બાકી તો નપાસ થાય જ. જેની નિષ્ઠા પાકી એ જ 100%, 100%, 100% માર્ક્સ લઈ જાય. એટલે આપણે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં નિષ્ઠાને સમજવા માટે પ્રયત્ન કરીએ, થોડુંક સમજીએ. આમાં કરતા હરતાની બહુ સરસ વિશ્લેષણ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. પછી સદાદિવ્ય સમજાયું છે કે પ્રથમ 37માં જુદા એંગલથી પણ સરસ છે. એ 5 વચનાદ આપણે સમજવાના ખૂબ જરૂર છે. જ પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી પોતાની નાસિકાના અગ્રસમું જોઈ રહ્યા. પછી બોલ્યા છે, પરમેશ્વરને ભજવાની તો સર્વેની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર્યા છે. આપણે સમજણ પાકી કરવા આવ્યા છીએ. દુનિયાની કોઈ પણ વ્યક્તિને ભગવાન ભજવા છે જ. પરમેશ્વરને ભજવાની તો સર્વેની ઈચ્છા છે, સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર્યા છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. ખાલી 2 લીટી બરોબર સમજજો. જેની આવી સમજણ છે તેના હૃદયને વિશે ભગવાન સર્વ પ્રકારે, ઓછા નહીં, 99.9 નહીં, સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. સમજણ ઉપર સત્સંગ છે. જેટલી નિષ્ઠા પાકી તે પ્રમાણે તમારો સંબંધ પાકો. હવે અહીંયા આખું વચનાદ આપણને કરતા હરતા ઉપર લઈ જાય છે. તેની વિગત જે એમ સમજતો હોય, જે કોઈ સાધક આમ સમજતો હોય એમ વાત કરે છે કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, ડોલાવી ડોલે છે, તારામંડળ જેનું રાખ્યું અદ્ધર રહ્યું છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ ગઈને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપરાને પામે છે,
તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે. પહાડ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેને હાથ, પગ, નાક, કાન અને આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે. આકાશની વિશે અદ્ધર જળ રાખી મૂક્યું છે, તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય તે સર્વે મને મળ્યા, એવા જે ભગવાન તેના કર્યા થાય છે. ગઢડાનો સમયો હતો, સમજો તમે. 51 સંતોને દીક્ષા આપવાની હતી. આખી રાત્રિ પવન. સવારના પરમાં 70% મંડપ તૂટી ગયો. રસોઈ જ્યાં બનતી હતી તે બધું છાપરું ઊંચું. બધા આવીને કે સ્વામીજી બહુ પવન છે, વરસાદની શક્યતા છે, શું કરીશું? યોગી મહારાજ હસતા હસતા એક શબ્દ બોલ્યા કરે, કરો ધૂન. શાસ્ત્રી મહારાજ બધું સરસ કરશે. બસ આ 2 શબ્દ, કરો ધૂન, કરો ભજન, શાસ્ત્રી મહારાજ બધું જ. એવી કસોટી આખો સમાજ ચડેલો તે વખતે. ત્યાં મંડપ ઉડી ગયો, બેસે ક્યાં? જય સ્વામિનારાયણ. પાછા 51 સંતો બનાવવાના, પાછો ઉનાળાનો તાપ, વૈશાખ બધી બારસ, કશું મળે નહીં. મંડપ બધું. સવારના પરમાં પૂજા વખતે પ્રમુખ સ્વામી મહારાજ સાથે બધા, સ્વામીજી આજ તો દીકરાઓને આપણે પહેલી વખત દીક્ષા આપીએ છીએ. હા, પણ માયા ખીજાની છે, એટલે વંટોળ માયા ખીજાની છે. બાપા કે કરો ધૂન, શાસ્ત્રીમાં જ બધું રૂડું કરશે. પછી બધાને બેસાને 5-10 મિનિટ ધૂન કરી. પણ સમજો સરસ થઈ ગયો. વૈશાખ બધી બારસના દિવસે વાદળ હોય નહીં, પહેલી વાત. વંટોળ એટલો બધો ભયંકર. અરે આખો ખાલી 100 માણસ બેસી શકે એટલો તંબુ રહેલો. 3000 ઉડી ગઈ. 3000 માણસ બેસીએ, બધો તંબુ આખો જ ટેકરા ઉપરનો બધો તંબુ ઉડી ગયેલો. પણ બાપાનું હાસ્ય ઓછું નહીં થયેલું. અખંડ આનંદ. સમયો સરસ થવાનો છે, શાસ્ત્રીમાં સરસ કરવાના છે. સમયો સરસ થઈ ગયો. 51 સંતોને દીક્ષા આપી દીધી. બધાને બહુ પ્રેમથી જમાડ્યા, આનંદ કર્યો. ધીરે સ્વામી પોતે 2 કલાક બધાને પીરસ્યું, પોતે 2:30 વાગે જમવા બેઠા, અને પછી 3 વાગે શું વાગે પછી અમને બોલાવ્યા કે બધા જ આફ્રિકાના 250 પરિવાર રાત્રે ગોંડલ મોકલવા છે. મેં કે તમે ત્યાં જાઓ ગોંડલને, ખીચડી રાત્રે સાંજના બનાવજો, ખીચડીની ઘી પીરસવા છે. એટલે મેં કહ્યું તમે આવી જશો, વહેલા આવી જવાના તમે બાપા? તો કે ના, હું કદાચ વહેલો ના આવું, પણ હાલ મુકુંદ સાહેબ બધાને કહેજો બરોબર જમાડે. આફ્રિકાના બધા હરિભક્તોને કહ્યું કે હવે આપણે સાંજના ગોંડલ પહોંચવાનું છે. સાથે કે ગઢડામાં રહેવાની કોઈ વ્યવસ્થા જ હતી. ભીડામાં રાખવું એ ભગવાનના સાધુનો સ્વભાવ છે. શું છે? રૂમો કેટલી? 24. રહેનારા કેટલા? 50,000. તમને સમજણ પડે છે? એમ નામ યોગી મહારાજ જાણીને ભીરામ લે. અમારે હસ્યા જ કરવાનું. પછી બધું તંત્ર ગોઠવાઈ ગયેલું. અને થયું શું નાટક કે જૂના મંદિરના સંતોએ કહેવડાયું હતું કે અમે બધા જ ઉતારવાની વ્યવસ્થા તમને આપીશું. જે સમને જરા સમય આવવાનો થાય આગલે દિવસે એ લોકોએ કહેવડાવી દીધું કે અમારાથી ઉતારની વ્યવસ્થા થશે. અને આ સમાચાર જ્યાં યુવકોના હરિભક્તોએ જાણ્યા, પછી રાત્રે બધા જય સ્વામિનારાયણ, આ બારસનો સમયો, 11 જય સ્વામિનારાયણ બધા આવી ગયેલા. 11ની નાઇટ કેમની કાઢવી, 12ની નાઇટ કેમની કાઢવી, મોટો પ્રશ્ન હતો. છતાં બાપાએ આનંદ એટલો બધો મૂકી દીધો હતો, એટલો બધો મૂકી દીધો હતો, એટલે જય સ્વામિનારાયણ કોઈને તકલીફ પડી જ નહીં. ટેકરા ઉપર તો કેવો નાનો ટેકરો છે, બહુ મોટો તો છે નહીં, આટલો મોટો ટેકરો નહીં, પણ બાપાએ આનંદ મૂકેલો છે. એના ફળ સ્વરૂપે પછી બધા આફ્રિકાના હરિભક્તો તો 250 પરિવાર બધા ગોંડલ પહોંચી ગયા. બધું ચાલ્યું સરસ. રાત્રે સ્વામી 12-1 વાગે રાત્રે ગોંડલ બી પહોંચી ગયા.
સ્વામીજી 2.5 દિવસ ગોંડલે, 10 રાત્રે પહોંચ્યા, 11, 12 બપોરે પછી દીક્ષા આપી નીકળી ગયા. સાથે કે પાણી નહોતા, ઉનાળો ધમધોક, બાપ રે બાપ. પણ બધામાં આનંદ એક અક્ષાએ મૂકી દીધેલો, જેના ફળ સ્વરૂપે સરસ તંત્ર, કોઈને કાંઈ નુકસાન નહીં, કોઈને કોઈ તકલીફ નહીં. પ્રભુ સરસ રીતે બધું જ ગોઠવતા હોય છે. હું પેલું વાંચી લઉં છું, પછી ધીમે ધીમે બધું સમજાવું. અને જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્ય કરનારો છે નહીં એમ માને નહીં. પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, હમણાં જે થાય છે, આગળ જે થશે, તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વચ્ચે જ થાય છે. જે સંત સ્વરૂપે ભગવાન વિચરણ કરતા હોય એની મહિમાની વાત ભગવાન સ્વામિનારાયણે મૂક્યા સિવાય રહ્યા નથી. અને એમ સમજે, અને વળી પોતે એમ સમજતો હોય છે, ચાહે કોઈ મારી પર આવે, સંતનું લક્ષણની વાત આવે છે, હવે ધીમે ધીમે સમજાવું છું. ચાહે કોઈ મારી પર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી જે યૌવન સ્ત્રી અને અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય અને પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત જે વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. હવે હું સમજાવું છું તમને. આમાં પ્રભુએ મહારાજે વાત કરી, શરૂઆતમાં જેના વરસાવ્યા મેઘ વર્ષે છે એ બધી ઐશ્વર્ય પ્રતાપની વાત કરી. પછી ઐશ્વર્ય પ્રતાપની વાત કરી, એમાં પણ એવું કહ્યું કે સર્વે આશ્ચર્ય કરનાર એક ભગવાન છે. ટૂંકમાં જે કાંઈ થઈ રહ્યું છે, થાય છે ને થશે એના કરતા હરતા એક ભગવાન છે. હવે હું પ્રસંગ બાદ ધીમે રહીને શરૂ કરું છું, 2-5 વાત. પહેલા ગઢડાના સમયની વાત, રાત્રિના 11 રાત્રે બધા સંતો સહિત બાપાને મળવા ગયા. સ્વામીજીને કહ્યું ઉતારા છે ને, એક વાવાઝોડું ચાલે છે, 2 ફાટીને બધું નવરું થઈ ગયું છે, 3 સવારે ક્યાં બેસે મોટો પ્રશ્ન છે, 4 રાત્રે ફરી મંડપ બંધાઈ શકે એવી પોઝિશન નથી, 5 સામે બેઠા, આમ બેઠેલા, બાપાની બેસવાની ઢબ હતી, આમ પલાટી હા, પછી આમ બેસે, આમ જ બહુ સ્વામિનારાયણ કે ધીમે થોડુંક બોલે. પછી રાત્રે 12-12:30 સુમારે કહ્યું પણ આપણો સમય સરસ થઈ જશે, પછી અમારે કંઈ બોલવાનો કોઈ પ્રશ્ન નહોતો. સવારના વાવાઝોડું જય સ્વામિનારાયણ, પછી થોડા મંડપના ઉડે, બાપાએ પછી જય થોડું રાત્રે પછી બોધી દીધું. એક બાજુ 51 સંતો બનાવવાના હતા, 51 સંતો બનાવીને પછી બેસાડવાની જગ્યાએ નહોતી 51ને. રાત્રે બેસાડ્યું, પછી હવાના પરમાં દીક્ષા આપી દીધી, બધા આવ્યા, પછી બધાની સાથે બેસાડ્યા. પ્રમુખ સ્વામી મહારાજે પછી ફરી સ્વામીજીને વિનંતી કરી, સ્વામી માનસ ખૂબ ઉમટ્યું છે, રસોઈ આપણે આટલી જ કરી છે, એનાથી 4 ગણું માનસ છે. સ્વામી હસતા હસતા કે દેવતાઓનો પ્રાર્થના કરીએ, એમ દેવને પ્રાર્થના કરીએ, લાડુ બનાવેલા દેવને પ્રાર્થના કરીએ. પછી બાપા કે ચાલો આપણે રસોડે. પછી બધા લાડુ બધા ઢંકાઈ દીધા ને પછી 2-5 મિનિટ ધૂન કરીને જય સ્વામિનારાયણ. પછી બધા યુવકોને કે જેમ જેમ જરૂર પડે તેમ તેમ આ ઉઘાડજો. ઉપર નાખી દીધું ને બધું, ચાદરો પાથરી દીધી, એની જે લાડુ મૂકી રહ્યો ચોકીઓમાં, ધીમે ધીમે જેમ જેમ જરૂર પડે એટલા જ ખૂબ માનસ. એટલે મને હસવું, પછી સ્વામી મારા તરફ જોઈને શું હસો છો ગુરુ, એટલે મારાથી રહેવું નહીં, એટલે હું બોલી ઉઠ્યો. સ્વામીજી જેટલું માનસ છે
અને માણસને યોગ્ય જે લાડુ બન્યા છે ખાલી 1/4 છે, ચોથા ભાગના છે. ઓહો, એટલે હસતા હતા. મેં કહ્યું હસી જ પડાય ને, પણ એટલું હસવાના એટલી નિષ્ઠાની કચાશ કહેવાય. એ તો બહુ ઘંટ હતા. એ બી હસ્યા, એ નિષ્ઠાની કચાશ છે. પછી સ્વામી ઉભા થયા, કશું બોલ્યા નહીં. પછી મારા સમજ્યું આમાંથી અડધા વધવાના છે. શું બોલ્યા? હું તો હાવ ઠંડો થઈ ગયો, લેવા દેવા વગર. હવે જો કરવાનું તો એમને છે, પણ એમને માથે પડીને જે જીવવાનું હોય એ નથી જીવાતું, એટલે આપણે દુઃખી છે. હું તો સૌથી વધારે દુઃખી હતો. પ્રમુખ કે શું થશે, એટલે સાથે જ બધા બેસીને આનંદ કરીએ. પછી બધા બાપા પાસે 2 વખત ગયા, અને એ ચોથા ભાગના લાડુ વધ્યાય ખરા. અન્નદેવને ક્યારે આજ્ઞા કરી દીધી હોય, શું કર્યું હોય, જય સ્વામિનારાયણ. પણ એ સમયો સહજતાથી થઈ ગયો. પછી આવનારા હરિભક્તો કોઈ ભૂખે નહીં. એ ઉપરાંત ગામના હરિજનોની પાછળ, મંદિરની પાછળ 400-500 ફૂટમાં જ આખો હરિજનવાસ. મને બોલાવીને ગયા, પછી મને જ પકડ્યો. મને કે આપણે લાડુ વધ્યા ને? હા. પછી મારા આમ જોયા કરે, આપણે આ બધા હરિજનવાસને જમાડવો છે. એટલે પછી મારો પેલો સભા, સ્વામીજી પણ શું, એથી અડધા વધશે. પણ શું સ્વામી, અડધા વધશે. પણ એટલા બધા સર્વોપરી પુરુષ. સમયો સરસ થઈ ગયો. પણ બાબાનો સ્વભાવ હતો ભીડામાં બોલે, ખૂબ ભીડા બોલે. તમે એક સરસ વાત કરું. ગઢડામાં એક ભાઈ, એક યુવક બિચારો નાવા બેઠો, અને પછી એ નાતો હતો ને એટલે એના રૂમાલે બીજા પછી બીજાનું જે ફાટ્યું હતું, બહુ ફાટ્યું. પછી આ તો બધા સામાન્ય રોજ પર એટલા હરેક મિનિટે પ્રસંગ ગરમ થઈ ગયો. પછી એમને નહીં ઉભો રહેલો, રૂમાલ મળે નહીં. મારું ત્યાંથી પસાર થયું. પછી મને કહે મારું કોઈ રૂમાલ જતો રહ્યો. કાંઈ વાંધો નહીં, એમાં તારે ગભરાવાની શી જરૂર? હું મેં કહું અમને રૂમમાં જઈને પછી લઈ આવું છું તારા માટે, કોઈ પ્રશ્ન નથી. પણ કે હું બહુ ગરમ થઈ ગયો લઈ જનાર પર. મેં કહું એ ન હાલે. આપણે બધા બ્રહ્મ નિયંત્રિત સમાજના સેવકો છીએ. ટાઈમે જે પરિસ્થિતિમાં ભગવાન આપણને રાખે એ પરિસ્થિતિમાં આપણે ધીરજ રાખી શાંતિથી ભજન કરતા કરતા સ્વીકાર કરીને તટસ્થ ભાવે રહી આનંદ સભર રહીએ જીવી લેવાનું છે. કોઈ પણ ગ્રહસ્થ છે એના જીવનો ભરતી ઉડાવવાની. અહીંયા તો અમારે બહુ ભરતી ઉડાવે. તમારે તેમાં જ્યાં હરિભક્તો ત્યાં ભરતી ઓર ખાનગી વાત છે. સાથે એની નિષ્ઠા પાકી કરાવવાની ને ખાનગી. ભરતી ઓર સિવાય નિષ્ઠા પાકી થાય જ નહીં. એટલે આ વતનાથ પ્રથમ 37નું કરતા હરતાપનાનું જે વતનાવ્રત, કાકાજીનું આખું લાઈફ જુઓ. બસ કરતા હરતા એ જીવમાં શબ્દ દ્રઢ થાય એ માટે તો આખું તારદેવની આખી એગ્રી એ રીતે જે રીતે બાળી મોટી કંપની સલ્ફેટ યુરિયાની મોટી ખોટ ગઈ, જમીનો વેચી દેવી પડી, ઘરો જ કમસરના વેચી દેવા પડ્યા, સોનું કાઢી નાખવું પડ્યું. બધાની ધીરજ જ્યાં સ્વામિનારાયણ. પછી બાપાને મળવા ગોંડલ ક્રાંતિકાકાને પપ્પાને બધા આવ્યા. બાપાએ હસતા હસતા કહ્યું બાબુભાઈ શું ચાલે છે? ત્યારે ક્રાંતિકાકા ઉતાર સાધુ કરી દીધા છીએ, અમને સાધુ કરી દીધા છે. એવું થયું? કશું જ ન રહ્યું. બાપાએ 2 વર્ષમાં એટલી સરસ ગોઠવી દીધી, ભજને કરાયું ને સંબંધે ના તૂટવા દીધો. અને જેટલું દેવું હતું માથે, કાંતિભાઈ બિઝનેસ એક કરોડો દરજ્જો શરૂ કરી દીધો. મહારાજ એટલું બધું ભળ્યા
શાસ્ત્રી મહારાજ બાપાને પછી 1 લાખ રૂપિયા ગોંડલ લઈને પછી બાપાને ભેટ ધર્માદ આપવા ગયા. બાપા આગળ મૂક્યા, હું બાજુમાં બેઠેલો. સ્વામીજી, આ સેવા 2 વર્ષમાં દેવું ગયું છે, વધ્યા છે પૈસા, હું તમને આપવા આવ્યો છું. સ્વામી હસતા હસતા કે, જો કાંતિભાઈ, આપણે થોડી ધીરજ રાખી તો પાસ થઈ ગયા. ભગવાન ભૂખ્યા ઉઠાડે ખરા, સુવાડે નહીં. એવી નિષ્ઠા આપણા જીવમાં પાકી રાખવાની. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઘડીકમાં સારી હોટલ સારી રીતે ચાલતી હોય, ઘડીકમાં ન બી ચાલતી હોય. જીવનમાં કસોટી એ ટાઈપની પ્રભુ કરે ત્યારે તમારી ધીરજ ન જાય. પછી ભગવાન સાનુકૂળતાના દિવસો 24 કલાકની હરેક સેકન્ડમાં ઊભા કરી દે. નિષ્ઠાની કસોટી જ્યારે ભગવાન આપણા જીવનમાં કરે ત્યારે આપણે સ્થિર રહીને કરતા માનીને ભજન કરીએ. ચુની ચંદુ 2 ભાઈઓ રાજકોટના, બાપાએ એમને બંનેને કહ્યું, તમે સાથે રહો છો? કે ના સ્વામીજી. કે સાથે રહો ને? કે 2 જ રૂમ છે. તો કે 1 રૂમમાં તમે ને 1 રૂમમાં તમે. ચુનીભાઈ ઉતાવળા થોડા, ચંદુ થોડો સ્થિર. એટલે ચુનીભાઈ કહી દીધું, સ્વામીજી 2 બહેનોને ફાવશે નહીં. ત્યારે સ્વામી કે આપણે ધીરજ રાખવાની. શું કહ્યું? આ રૂમમાં જે સમય દરેકની પ્રકૃતિ ગમાડવાની, સ્વીકારવાની. બીજે દિવસ સવારના પરમાં ફરી બોલાવીને ગયું રાજકોટથી, તમે બંને ભાઈઓ આત્મીયતા નહીં જવા દેતા. બસ પછી સૌના મકાન થઈ જશે, ચિંતા નહીં કરતા. મને બહુ આનંદ થયો. પેલા મરણ્યો જંગ ખેલનારા સેવકો હતા, મકાન સરસ થઈ જશે. 2 વર્ષ કાઢી નાખો આપણી નાની ઝૂંપડી. પેલા બંને જણે કે હા સ્વામીજી, અમે વ્યવસ્થિત રીતે જીવી લઈશું. તો બાપા કે જોજો, હા બહેનોની ધીરજ ઓછી હોય. શું? બહેનોની ધીરજ ઓછી હોય, પણ એને કરીને તમે આત્મીયતાનું ખંડન નહીં થવા દેતા. પણ એ લોકો ઘરમાં પ્રસંગો બન્યા છતાંય 2 વર્ષ કોઈ પણ ભોગે કાઢવા હતા જ. પેલી બહેનો જે ઉકરે જે પત્રો લખે કે અમને અહીંથી છોડાવો, યમપુરી છે, યાતના છે. પેલા બંને બહેન પૂછે કે યમપુરીનો પત્ર આવ્યો છે? બાપા હસતા હસતા કે યમપુરીનો પત્ર આવ્યો છો? પછી પેલા બંને ભાઈ કે ના સ્વામી, તમારી ઈચ્છા છે ને? તો કે હા, તમે આત્મીયતા રાખશો. 2 વર્ષમાં બખ્તર કરી નાખ્યું બસ, ને પછી મકાનો થઈ ગયા. મારો કહેવાનો મતલબ એ છે, કોઈ પણ સંજોગોમાં ભગવાન આપણને દુઃખી કરે નહીં. આપણે નિષ્ઠા પાકી રાખીએ, કસોટીમાં પણ પાકી નિષ્ઠા રાખીએ, કસોટીમાં પણ મનુષ્ય ભાવના આવે, કસોટીમાં બી. હવે એથી આગળની એક વાત છે, આ નિષ્ઠાની વાત મેં કરી. હવે એથી આગળની વાતો કરી લઈએ થોડીક. ગોંડલમાં સમયા હોય, ગઢડા સમયા હોય, સારંગપુર સમયા હોય, પ્રસંગો બધા બનવાના જ હોય. સાથે બધા કે નિષ્ઠાવાન હરિભક્તો ના હોય. સમયામાં તો સદભાવવાળા હોય, હેતવાળા હોય, નિષ્ઠાવાળા હોય, આત્મબુદ્ધિવાળા, 4 પ્રકારના બધા જ હરિભક્તો હોય. કોકની રૂમમાંથી બેગ જતી રહી હોય, કોકમાં કોઈ નાતું હોય ત્યાંથી કપડાં જતા રહી હોય. એવા કેટલાય પ્રસંગો ચાલતા જ હોય. પણ આવી પરિસ્થિતિમાં પણ જ્યારે આપણે નિર્દોષ બુદ્ધિ રાખીને જીવી લઈએ. સ્વામીજીની પાસે એક સવારના પરમાં પૂજા કરતા હતા ને રાત્રિ કંઈક બન્યું હશે ને બાપા પાસે સવારના પરમાં કેસ આવ્યો. સ્વામીજી અમે જઈએ છીએ. તો ક્યાં? સ્વામીજી ક્યાં જાઓ છો? કે રાત્રે ઓઢવાનું જ મળ્યું નથી, આખી રાત ઠંડીમાં હું ને મારી ઘરવાળી બેસી રહ્યા છે. હા, બહુ મોટું ખરાબ થયું. પેલો છોકરો જે આવ્યો એની ઘરવાળી સાથે રહ્યો, હું બાજુમાં બેઠો હતો. પેલા બાપા કે તમે ક્યાં ગયા હતા? હું અહીં બધાની જોડે જ હતો. મેં કહું એને મને વાત નહીં કરી. ગુરુ તમે અમને કેમ વાત ના કરી? એ તો ગોદડું ગાદલું ગમે નથી લાવ્યા પત. તો પેલો છોકરો કે એને આખી રાત ગોદડા માટે ફોફા માર્યા છે. એની પાછું હું કીધું બાપાને કે મને ઉદ્દેશીને કે એને આખી રાત ગોદડા માટે ફોફા માર્યા છે. અમે સાથે રહ્યા છે. મારા જેવા કેટલાય હતા. ઓહો સ્વામી કે આવું થયું?
ચાલો થાર બાપાએ મહિમાની વાત. આ બિચારા ઋષિઓ 60,000 વર્ષથી તપસ્યા બધા ઘણાએ કરી. આપણે એક નાઇટ કરવાનું છે, એમાં શું વાંધો છે? ચાલો પાસ જાઓ. બે ધબ્બા મારી પાસ કરી મોકલી દે. મને અમારું બધું જોવા જેવું બધું હતું. એટલે મારો કહેવાનો મતલબ એ છે, સાનુકૂળતા એને આપવી છે, પણ પ્રતિકૂળતામાં પસાર કરીને સાનુકૂળતાનો જે સ્વાદ આપવો એ જુદી વસ્તુ છે. આપણા જીવનમાં સાનુકૂળતા હોય અને એમાં પ્રતિકૂળતામાં લઈ જાય એની પાછળની ભાવના એક જ છે કે આપણને કરતા હરતાની નિષ્ઠા પાકી દ્રઢ કરાવવા માટે જ અને આપણને ભજન કરાવવા માટે જ. બાકી કોઈ સંજોગોમાં સુખ શાંતિ અને આનંદ છે બીજું કોઈ ચીજ હોઈ શકે નહીં. પણ આપણી નિષ્ઠારૂપી ખીલી કેટલી પાકી છે એનું દ્રઢ કરાવ્યા પછી સુખના દરિયા છે. ઘરમાં બી હોય, તમારા મિસિસ ગરમ થતા હોય છતાંય તમારે ઠંડે કલેજે સ્વીકાર કરવાનો. તમારો ભાઈ ગરમ થતો હોય તમારે ઠંડે કલેજાનો સ્વીકાર કરવાનો. મંડળમાં કોઈ પ્રમુખ ગરમ થતા હોય તો ઠંડે કલેજે સ્વીકારવાના. મંડળમાં અંદરની આત્મીયતાને તો ઠંડે કલેજે સ્વીકારવાના. ધીમે ધીમે બધું સરસ થશે. પણ કરતા હરતા શબ્દ માનીને સ્વીકારીએ તો જ્યારે ફળ સ્વરૂપે અભાવમાં ન જઈએ. અભાવમાં ન જઈએ એટલે આપણું પુણ્ય ન જાય. આપણી ચડતી આધ્યાત્મિક માર્ગે આ પરીક્ષામાં આપણે પાસ જ થયા કરીએ તો સંસારમાં સમાજમાં જ્યાં રહો ત્યાં એક શબ્દ ગમે ત્યારે સિદ્ધ કર્યા સિવાય છૂટકો નથી. ખરેખર સંબંધ બાંધવો હોય, નિષ્ઠા દ્રઢ કરવી હોય અને એ પ્રભુનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો ગમે તેવી કસોટીમાં કરતા હરતા માની જે પસાર થઈએ, ભજન કરીએ, અભાવ ન લઈએ, પછી સુખ સાગરને આનંદ છે. બસ કશું જ નથી. એ ફ્રેજ બહુ થોડા સમય પૂરતું જ રાખે નહીં પણ જરૂર પૂરતું થોડું રહે તો તમે આટલું બહુ પાકું રાખજો. ઘરમાં બી આત્મીયતા વધે એ મારે દાખલો કરવાનો. મંડળમાં બી આત્મીયતા વધે તે મારે દાખલો કરવાનો. આપણે દરેકનું પુણ્ય લેવાનો સ્વભાવ રાખવાનો. કોઈ આપણી પર જે સૈન્યને આક્રમણ કરે તો મહારાજના ભાવથી સ્વીકારીને એની સેવા કરતા રહેવાનો. પણ એના તરફ ક્યારે અરુચિ ઊભી નહીં થવા. અક્ષરધામમાં છે એવા ભાવથી બધાની સેવા કરતા રહેવાની. અમારે તો ગોંડલમાં એટલા બધા પ્રસંગો તમે તો હસીને થાકી જાઓ. પ્રસાદીની એ ધરતી બાપા 3 વખત આફ્રિકા ગયા. 53માં, 59માં, 70માં. મગનભાઈ જેવા સિંહ એક ત્યાં પાક્યા. અદભુત વ્યક્તિત્વ જેમને ખૂબ સત્સંગનો પ્રચાર કર્યો. અને એ જ આફ્રિકાના હરિભક્તોએ ગઢડાનું ટોટલ સંપૂર્ણ આરસનું મંદિર એક આફ્રિકાના હરિભક્તોએ બનાવ્યું હતું. આ 4 મંદિર ગુજરાતના હરિભક્તોએ બનાવ્યું. ટોટલ આરસનું ગઢડાનું મંદિર આફ્રિકાના હરિભક્તે ત્યાંથી સેવા મોકલી અને ગઢડાના એ સમયમાં 61માં પૂરું કર્યું હતું. એટલે ગઢડા 51 યુવકોને દીક્ષા આપી. એ સમયો એક આખું મંદિરની પૂર્ણાવધિ સરસ રીતે સંપૂર્ણ થયું. એ સમયો 2 બાપાનો પ્રાગટ્ય દિન 3 ઉત્સવો ભેગા હતા. પણ આપણે આફ્રિકાના હરિભક્તોએ સરસ રીતે ભેળો બેઠેલો. પણ જ્યાં સુધી કરતા હરતા નહીં માનીએ ત્યાં સુધી સંબંધ નહીં થાય. કરતા હરતામાં નપાસ કરે છે આપણને આપણું માન. આટલું યાદ રાખજો. તમે ગરમ થયા, 2 શબ્દ બોલી નાખ્યા, ઉતાવળથી બોલી નાખ્યા, તમારું મોઢું બગડી ગયું.